બોલિવૂડના ખ્યાતનામ સિંગર પૂર્વ મંત્રી અને તેમની ટીમ 31મી ડિસેમ્બરના રોજ સુરત ખાતે પરફોર્મન્સ આપશે। સુરત એરપોર્ટની સામે આવેલા YPDS ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ, લાઇટ અને ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષને વધાવવા સુરતીજનો ઉમટી પડશે। ઇવેન્ટ સ્થળની વાત કરતા આયોજક ટીમના જેનલ ગોયાણીએ જણાવ્યું હતું કે 72,000 સ્ક્વેર ફૂટથી વધુના એરિયામાં 15,000થી વધુની કેપેસિટી ધરાવતા આ હોલમાં 2500થી વધુ 4 વ્હીલર, 3,000થી વધુ 2 વ્હીલર બાઇક પાર્કિંગ ક્ષમતા સાથે છે, તો 100% ફાયર સેફટી, ઇમરજન્સી સર્વિસ, બાઉન્સર સિક્યોરિટી સાથે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ સાથેની આ ઇવેન્ટમાં સુરતીઓ 100% સુરક્ષિત વાતાવરણ અનુભવશે। આયોજક ટીમે જણાવ્યું હતું કે બોલિવૂડ કલાકાર પૂર્વ મંત્રીની વાત કરીએ તો બોલિવૂડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે। સુરતમાં સૌ પ્રથમવાર કોઈ બોલિવૂડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટેની હાજરીથી સુરતીઓમાં ઉત્સાહ છે। અમે આપ સૌને પરિવાર સાથે વર્ષના અંતિમ દિવસને ઉજવવા તથા નવા વર્ષને આવકારવા અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ। ઇવેન્ટ માટેના પાસ બુક માય શો અને એક્ટો પાસ પરથી ઓનલાઈન મેળવી શકાશે। બોલિવૂડ કલાકાર પૂર્વ મંત્રીએ પોતે સુરતમાં પ્રથમ વખત 31 ડિસેમ્બરની ઇવેન્ટમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે ત્યારે ઉત્સાહિત અવાજમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી અને સુરતીઓ ઉત્સાહપ્રિય અને સંગીતપ્રિય છે તે બાબત તેઓને પસંદ છે તે વાત કરતા સુરતીઓને પોતાની આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા। JBR એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ ન્યૂ યર નાઇટ વિથ પૂર્વ મંત્રી। સુરત ભારતમાં એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે। 2024નું વર્ષ જોતજોતામાં પૂર્ણાવતિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા JBR એન્ટરટેનમેન્ટ બોલિવૂડના ખ્યાતનામ સિંગર એવા પૂર્વ મંત્રી અને તેમની ટીમને સુરતના આંગણે સ્ટેરી નાઇટનું ભવ્ય આયોજન કરી રહ્યું છે। તો સુરત એરપોર્ટની સામે આવેલા YPD ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ, લાઇટ, ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષની સુરતી સાથે નવી એક ઉમટીને ઉજવણી કરશે। ઇવેન્ટ સ્થળની વાત કરીએ તો ટીમના આયોજક એવા જેનિલ ગોયાણી અને રવિ ગોંડલિયાએ જણાવ્યું છે કે 72,000 સ્ક્વેર ફૂટથી વધુના એરિયામાં અને 15,000થી વધુની કેપેસિટી ધરાવતા હોલમાં 2500થી વધુ 4 વ્હીલર, 3,000થી વધુ 2 વ્હીલરની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે। 100% ફાયર સેફટી, ઇમરજન્સી સર્વિસ, બાઉન્સર સિક્યુરિટી સાથે પોલીસની ટીમ અને મેડિકલ ટીમના સાથેના ઇવેન્ટમાં સુરતીઓ 100% સુરક્ષિત વાતાવરણ અનુભવશે। આયોજક ટીમે જણાવ્યું છે કે બોલિવૂડના કલાકાર પૂર્વ મંત્રીની વાત કરવા જઈએ તો બોલિવૂડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે। સુરતમાં સૌ પ્રથમવાર કોઈ બોલિવૂડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટે અમે હાજર સુરતીઓમાં એક અલગ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અમે આપ સૌ પરિવારને અને વર્ષના અંતિમ દિવસને ઉજવવા અને નવા વર્ષને આવકારવા અમારી સાથે જોડાવા આમંત્રિત કરીએ છીએ। ઇવેન્ટના પાસ બુક માય શો અને એક્ટો પાસમાં અવેલેબલ છે અને ઓનલાઈન તમે મેળવી શકશો। पूर्व मंत्री जी, पहले तो मैं थैंक यू बोलना चाहूँगी JBR एंटरटेनमेंट को 31st न्यू ईयर्स ईव को इतना बड़े लेवल पे ऑर्गेनाइज़ करने के लिए और मुझे इनवाइट करने के लिए सूरत वालों के सामने मैं प्रेजेंट करूँगी ऐसी 31st न्यू ईयर कि आप लोग देखते रह जाएंगे, धमाल मचाएंगे। 2024 को थैंक यू बोलेंगे क्योंकि हम सब के लिए 2024 बहुत स्पेशल रहा है और बहुत प्यार से वेलकम करेंगे 2025 का। तो ज़रा आ जाइए, मिल के धमाल मचाएंगे, एक ऐसा यादगार इवेंट करेंगे कि पूरा इंडिया और पूरा वर्ल्ड देखता रह जाए। तो जल्दी जाइए, अपने टिकट्स बुक करिए और सोल्ड आउट शो बना दो जल्दी से। मिलते हैं। और बीजेपी हैं महाराष्ट्र में, तो मैं चाहती हूँ कि और मुंबई, महाराष्ट्र सबकी प्रगति हो, पूरे देश की प्रगति हो, बस और क्या बोलूँगी। आपने PM मोदी का पोस्टर लॉन्च किया है, आपका सॉन्ग आ रहा है, उसको आप कैसे प्रेजेंट करने वाले हैं? मेरा श्री नरेंद्र मोदी जी के साथ में गाना आ चुका है और वो नवरात्रि में रिलीज़ हुआ। गाने का नाम है गरबा, गीत का नाम है आवती कड़ाए। बहुत बड़ी बात है कि हमारे PM सर का लिखा हुआ गरबा गीत मुझे गाने का मौका मिला, उन्होंने मेरी आवाज़ को चूज़ किया, तो ये बहुत बड़ी बात है क्योंकि इतने दिग्गज सिंगर्स हैं पूरी हमारे इंडिया में, गुजराती सिंगर्स हैं, बॉलीवुड सिंगर्स हैं, बट उसमें मेरा नाम आना बहुत बड़ी बात है। सो मेरे लिए ये जो प्यार आप लोगों से मिलता है ये इसी की वजह से ये गाना गरबा गीत मैं गा पाई हूँ।
क्या बोल रहे हैं सर? हमेशा जब मुझसे एक क्वेश्चन पूछा जाता है मैं बोलती हूँ लोचो कमाल है, यहाँ के लोग धमाल हैं। मैं प्यार भरा गाना गाऊँ या मैं डांडिया गाऊँ या मैं बॉलीवुड का कुछ धमाकेदार गाना गाऊँ, सूरत की पब्लिक सिर्फ नाचती है और हल्ला मचाती है मेरे साथ। सो थैंक यू सो मच इतनी एनर्जी के लिए।